વિકાસ કોને કહેવાય ને? આજે જુઓ તમે, તમારી નજર સામે જુઓ, એક સરકારી સ્કૂલમાં છત ઉપરથી પાણી પડે જાણે આપણે ઝરણા પડતા હોય એમ. એક દિવાલની ટીપે ટીપે જુઓ તમે કેટલી દિવાલમાંથી પાણી રીઝે છે. અને આ આપણને એમ કે છે અમે વિકાસ કર્યો. વિકાસ તમે છે ને તમારો આમ જનતાને લાયક થાય ને એવો વિકાસ નથી કર્યો, તમે તમારા પોતાનો વિકાસ કર્યો છે. તમે બધા અબજો કરોડપતિ બની ગયા છો અને જનતા ઊભા રોડે ચડી છે. આ જુઓ તમે, પાણી ભરાઈ ગયું છે, બાળક કઈ જગ્યાએ બેઠું છે, બાળકો કઈ રીતે હલનચલન કરી રહ્યા છે, પાણી પણ તમને દેખાય છે. આ બાળકો ઊભા છે, એક બાળક પોતાના ડીશમાં નાસ્તો કરી રહ્યા છે. તો આ પરિસ્થિતિમાં જો વિદ્યાર્થી નાના નાના ભૂલકાઓને આ રીતે જો નાસ્તો કરવાનો હોય તો આપણે સ્વસ્થ ભારત, સ્વસ્થ સુરતના એવોર્ડ લઈને આવે છે. આ કઈ રીતે એવોર્ડ આપતા હોય છે? એટલે આ બધી મિલીભગત છે. બાકી આ બધા પિક્ચર કંઈક અલગ હોય છે, બતાવે કંઈક ઓર અને કરે છે કંઈક. એટલે જાગો અને આવડા બધા આપણા ટેક્સના પૈસે એસી ચેમ્બર્સમાં જે બેસીને તાગડ ધીરના કરે છે ને એને બધાને બહાર કાઢો અને કહો કે અમે તમને છે ને ચૂંટાઈને એટલે મોકલ્યા છે કે અમારો કંઈક તમે વિકાસ કરો, શાળા કોલેજો આરોગ્ય કેન્દ્રો બનાવો. પણ આ બધા જાડી ચામડીના છે, ના સમજે. એટલે હવે એક જ છે કે આમને છે ને સત્તામાંથી બહાર ફેંકવા પડે એમ છે. એટલે જનતા જાગો.